નમસ્કાર, પાદરા સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ દ્વારા આજે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। પાદરાના ચોકસી કેકે ગર્લ્સ હાઈસ્કૂલમાં પણ તાલુકાના અલગ અલગ કર્મચારી મહામંડળોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું છે, જ્યાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ ઉપસ્થિત રહી તમામ કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે 1,25,000 જેટલા કર્મચારીઓએ સમગ્ર રાજ્યમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યાં 75,000 જેટલા કર્મચારીઓ રક્તદાન કરી વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન લેશે તેવી પણ માહિતી મળી રહી છે। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને સંયુક્ત મોરચા, ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંકલન સમિતિ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા નમો કે નામ રક્તદાન ઓપરેશન સિંદૂરની સફળતાના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે એક જ દિવસે અલગ અલગ જગ્યાઓ ઉપર મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે પાદરાના ચોકસી કેકે ગર્લ્સ હાઈસ્કૂલમાં પણ પાદરા તાલુકાના તમામ કર્મચારીઓ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ રક્તદાન શિબિરમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં કર્મચારીઓ રક્તદાતાઓ રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા, જેમાં અલગ અલગ વિભાગો જેમ કે પોલીસ વિભાગ, શિક્ષકો, એસટી વિભાગના કર્મચારીઓ સહિત તમામ લોકોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું। આ તબક્કે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ રક્તદાન શિબિરની ખાસ મુલાકાત લીધી હતી અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા। પ્રાપ્ત વિગતો અનુસાર પાદરાની ચોકસી કેકે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા રક્તદાન શિબિરમાં 647 ઉપરાંત રક્તદાતાઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં વહેલી સવારથી કર્મચારીઓ રક્તદાન કરવા માટે પહોંચ્યા હતા। સમગ્ર રાજ્યમાં 1,25,000 જેટલા કર્મચારીઓએ રક્તદાન કરવા માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે। તેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે 75,000થી વધુ રક્તદાન યુનિટ એકત્રિત કરી વર્લ્ડ રેકોર્ડ કરવાનો પણ કર્મચારીઓ દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો છે। ઓપરેશન સિંદૂરની સફળતા અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પાદરાના તમામ સરકારી કર્મચારીશ્રીઓ દ્વારા પાદરા કેકે ચોકસી ગર્લ્સ હાઈસ્કૂલમાં રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં સરકારી સંસ્થામાં કામ કરતા તમામ મંડળો તરફથી આજ રોજ વધુ પ્રમાણમાં રક્તદાન કરવામાં આવ્યું છે અને આવો કાર્યક્રમ એ સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી રહ્યો છે। તમામ કર્મચારીશ્રીઓનો હું આભાર માનું છું કે તેમને આ એક મોટી સેવા કરીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ ઉજવ્યો છે અને આ એક કદાચ તો વર્લ્ડ રેકોર્ડ પણ થઈ શકે છે એવો તમામ સરકારી કર્મચારીઓનો પ્રયત્ન અને એની સફળતા છે। ભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અમારા ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ સરકારી સંગઠનો દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર 1,25,000થી વધારે પણ રજીસ્ટ્રેશન થયેલું છે। આજ રોજ અલગ અલગ જગ્યાએ રજીસ્ટ્રેશનની સાથે સાથે અમારા ગુજરાત રાજ્યના તમામ સરકારી કર્મચારીઓનું એવું લક્ષ્ય છે કે 75,000થી પણ વધારે રક્તદાન શિબિર નોંધાય અને વર્લ્ડ રેકોર્ડમાં અમારું ગુજરાત રાજ્યનું નામ લેવલે થાય એવી અમારી ગુજરાત રાજ્યની સૌની સરકારી કર્મચારીઓની આશા છે। આરોગ્ય કર્મચારીઓ છે, પોલીસ છે, શિક્ષકો છે, તેમજ અલગ અન્ય સરકારી કર્મચારીઓએ આજરોજ મહારક્તદાન અમારી શાળામાં કરેલું છે અને આજરોજ પાદરા ખાતે અમારી શાળા શ્રી ચોકસી કેકે ગર્લ્સ હાઈસ્કૂલની અંદર પણ સમગ્ર રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા ગુજરાતની અંદર બ્લડ ડોનેશન કેમ્પ, ઓપરેશન સિંદૂર અને માનનીય શ્રી પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે, તેમાં પાદરા ખાતે પાદરા તાલુકાની સમગ્ર કર્મચારી ગણ દ્વારા કેકે ચોકસી સ્કૂલની અંદર ડોનેશન કેમ્પ આજરોજ રાખવામાં આવેલ છે। આ કેમ્પની અંદર 647થી વધુ રજીસ્ટ્રેશન થયા છે અને અત્યાર સુધી 45થી વધુ ડોનેટ કરી દીધેલા છે। આ કેમ્પ એ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે અને વિવિધ રોગી દર્દીઓ માટે બ્લડ એકઠું કરી અને સમાજ સેવાનું અને દેશ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ સમગ્ર કર્મચારી મંડળો દ્વારા પૂરું પાડવામાં આવી